શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અને વિવિધ સંસ્થાઓ દ્વારા રાજકોટમાં રાજ્યનો પ્રથમ ફિલ્મ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે। આ પ્રથમ વખત યોજાયેલ બાળ ફિલ્મ મહોત્સવમાં ડોક્ટર સ્વરૂપ સંપત રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને જ્ઞાન વિશે અનેક વાતચીત કરી હતી। જાણીતા ફિલ્મ અભિનેત્રી અને રાજકોટ ફિલ્મ મહોત્સવમાં માર્ગદર્શક તરીકે આવેલ ડોક્ટર સ્વરૂપ સંપત રાવલે જણાવ્યું હતું કે બાળકોના સ્વર્ગી વિકાસ માટે ફિલ્મ ખૂબ જ જરૂરી છે। સારી ફિલ્મો થકી તેઓ અભ્યાસમાં પણ આગેકૂચ કરી શકે છે। સારી ફિલ્મો જોયા પછી તેઓ પણ સારું ફિલ્મ બનાવવાની કલ્પના કરી શકે છે। સારી ફિલ્મો જોવાથી ભાષાનું પણ શુદ્ધિકરણ થઈ શકે તેમ છે। વિવિધ ભાષાના ફિલ્મો જોવાથી જુદી જુદી ભાષાઓ પણ બાળકો શીખી શકે છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોમાં ફિલ્મો થકી આવતા વિશેષ જ્ઞાનને વધારો કરવામાં ગુજરાતના બાળકો માટે સિનેમા વિશેષ શો રાખવો જોઈએ। સો ફિલ્મને સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે। ફિલ્મ્સ બાળકો માટે શા માટે? ફર્સ્ટ ઇઝ એન્ટરટેનમેન્ટ, મજા આવી જોઈએ, નહીં તો ફિલ્મનો કોઈ જ ફાયદો નથી। સેકન્ડ થિંગ લર્નિંગ, આપણને કલ્પના નહીં થઈ શકે પણ કેટલી અલગ અલગ વિવિધ પ્રકારના લર્નિંગ થઈ શકે છે ફિલ્મ્સ દ્વારા। ધીસ ઇઝ ઇટ ફિલ્મ ફેસ્ટિવલ। આ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા બાળકોને ખબર પડશે કે નવું કેરિયર શું થઈ શકે છે, ન્યૂ વોકેશન। હંમેશા ફિલ્મ્સ હોય તો આપણે એક જ વોકેશનનો વિચાર કરીએ છીએ, એક્ટર, પણ તમને તો ખબર છે કે ઇટ્સ નોટ ટ્રુ। હા, એના માટે હું એમ કહું છું કે દરેક ગામમાં એક ફિલ્મ સોસાયટી હોવી જોઈએ। ફિલ્મ ડિવિઝન ને ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી તો છે જ, પણ આપણે એક ફિલ્મ સોસાયટી બનાવી શકીએ છીએ દરેક ગામમાં। મને યાદ છે હું જ્યારે નાની હતી ત્યારે 2-3 થિયેટર્સ એવા હતા મુંબઈમાં જે 11 વાગ્યાનો શો ફક્ત બાળકના માટે ફિલ્મ્સ બતાવતા હતા। આપણા માટે આપણે અહીંયા કેમ નથી એવું કરી શકતા? અને ડેમોક્રેસી મીન્સ નોટ કે ગવર્મેન્ટ બધું કરે, આપણે બી કંઈ કરવું જોઈએ નહીં। આ માટે સરકાર જ વિચારે છે, જરૂરી નથી લોકોએ પણ આવું વિચારીને બાળકો માટે કંઈક કરવું જરૂરી છે। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।